નમસ્કાર મિત્રો, હું શમીમ મર્ચન્ટ શમા સાહિત્ય જગત સ્પર્ધા નંબર 28 માટે મારી ગદ્ય રચના રજૂ કરવા જઈ રહી છું. મારો પસંદ કરેલો વિષય છે ભીનું રણ અને મારી વાર્તાનું શીર્ષક છે એક ભીનું રણ. કેસરિયા બાલમ આવોની પધારોની મારે દેશ દેશ રે પધારોની મારે દેશ. હું છેલ્લા 3 વર્ષથી આ ગીત પર વિલાપ કરી રહી છું. મારી આત્મા અને હૃદય મારા પ્રિયજન માટે એવું ઝંકી રહ્યું છે જેમ ગામના નાગરિકો વરસાદના દેવતાની કૃપા માટે રટણ કરી રહ્યા છે. બરાબર રૂપકાત્મક રીતે અમારું રણ પાણીના વરસાદથી અને હું પ્રેમના વરસાદથી વંચિત છું. કુલધરા મારું ગામ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં સૌથી સૂકું સ્થળ છે. કુલધરા એક નિર્જન ક્ષેત્ર છે જ્યાં દરેક વ્યક્તિ વરસાદના જીવનદાયી સ્પર્શ માટે અતૂટ તૃષ્ણા અનુભવી રહ્યો છે. મારી લાડો કેસરિયા, બાળકની જેમ રડવાનું બંધ કર. તું જાણે છે કે આપણું ગામ સાવ નકામું છે. હું શહેર જઈશ, પૂરતા પૈસા કમાઈને પાછો આવીશ, તો જ આપણે લગ્ન કરીને ગૃહસ્થી વસાવી શકીશું. કાન્હા મારો બાળપણનો પ્રેમ આ વચન સાથે જતો રહ્યો, પરંતુ તેણે એ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો કે તે 3 વર્ષ માટે ગાયબ થઈ જશે. ત્યારથી તેના કોઈ સમાચાર નથી. કાન્હાની સાથે સાથે અમારા ગામની શાંતિ અને ખુશી પણ અદૃશ્ય થઈ ગઈ. અમારે ત્યાં લાંબા સમયથી વરસાદ નથી પડ્યો. આ ઉજ્જળ સૌંદર્યની વચ્ચે પ્રાચીન રહસ્યો અને ભૂલી ગયેલા સપના વિલંબિત થઈ ગયા છે. ખુલ્લા પગ નીચે જમીનના તિરાડો તરસની વાર્તા બયાન કરે છે. તેની સુકાયેલા સપાટી ઉદાસીહીન આકાશથી દયાના એક ટીપાની વિનંતી કરી રહી છે. દરેક શ્વાસે ધૂળનો સ્વાદ ચાખવા મળે છે અને શુષ્ક હવાએ હોઠને ફાટેલા અને આત્માને ઉજ્જડ છોડી દીધા છે. નિરંતર ઝુલમી તપતો સૂરજ, અમારા લાંબા પડછાયા અને વાંજળી પ્રકૃતિ બધા મળીને અસહ્ય ગરમીનો અહેસાસ કરાવી રહ્યા છે. ગામના લોકો તેમના પરસ્પર આફત પર એક સાથે રડી રહ્યા હતા. અમે જન્મ્યા તે પહેલા અહીંયા દુકાળ હતો અને આપણા મૃત્યુ પછી પણ રહેશે. પરંતુ આ વરસાદની ખેંચ 56 આકાલની ડરામણી યાદ છે. દરેકના હોઠ પર ફરિયાદ હતી. આકાશ વરસાદ પાડવાનું ભૂલી ગયું લાગે છે અને દેવતાઓ આપણને સજા આપી રહ્યા છે. દરેકના દિલની એક સમાન વિનંતી હતી, હે ભગવાન, લોકો નરભક્ષી બની જાય તે પહેલા અમારા પર દયા કરો અને વરસાદ મોકલો. માતાઓની પીડા હૃદયને હચમચાવી દેનારી હતી. આપણા બાળકો ચાલતા ફરતા હાડપિંજર જેવા લાગે છે. તરસ અને ભૂખથી મરી રહ્યા છે. હે ભગવાન, દુષ્કાળે આખા ગામને કાલાતીત રુદાલી મોસમમાં દાટી દીધું હતું. શું આપણે ક્યારેય ભીનું રણ જોઈશું કે તેની પહેલા જ મૃત્યુ પામીશું? ભગવાન પાસે વરસાદની ભીખ માંગવા ઉપરાંત મારી વિનંતી કાન્હાની ઈચ્છા સાથે મિશ્રિત હતી. તું ક્યાં છે કાન્હા? મને અહીંથી લઈ જા. જ્યારે મારું હૃદય તદ્દન રડી રહ્યું હતું ત્યારે અચાનક કંઈક થયું. ભૂખરા વાદળોએ સોનેરી રેતીના વિશાળ વિસ્તારને ઢાંકી દીધા. આકાશમાં જોરથી ગર્જના થઈ
અને મેં ઉપર જોયું. પાણીનું એક ટીપું, એક મોટું ટીપું મારા ગાલ પર ચુંબન કરી ગયું અને ચહેરા પર એક નાનકડું સ્મિત નાચી ઉઠ્યું. માંડ મેં તેને લૂછ્યું કે મારી તરફ કોઈને આવતા જોયો. જ્યારે તે વ્યક્તિ નજીક આવ્યો તો મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. એ મારી કેસરિયા, હું પાછો આવી ગયો રે. ન હું મારા સ્મિતને દબાવી શકી અને ન તો મારા આંસુને, જે હવે ભારે વરસાદમાં ભળી રહ્યા હતા. મારા અસ્તિત્વનું દરેક તંતુ ઉત્સાહમાં કંપી ઉઠ્યો. તાન્હા, વરસાદ અને ખુશીમાં ભીંજાઈને હું કાનાની ખુલ્લી બાહોમાં સમાઈ જવા દોડી. કુલધરાની સૂકી ભૂમિ અને મારું તરસ્યું હૃદય હવે આહલાદક ભીના રણમાં પરિવર્તિત થઈ ગયા. આભાર.